હકીકતનું અનોખું ઉદાહરણ મળે છે નર્મદા જિલ્લાના ગાડકોઈ અને ભુમલિયા ગામેથી। સરદાર સરોવર ડેમથી 5 કિલોમીટર દૂર આવેલા આ ગામના લોકોને કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે સિંચાઈ કે પાણીનો લાભ મળતો ન હતો। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં અમલી મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના દ્વારા ગ્રામજનોને કોઈપણ ખર્ચ વિના સિંચાઈ માટે આજીવન પાણી મળતું થયું છે અને સાથે સાથે તેમને રોજગાર પણ મળ્યો છે। ગ્રામજનોએ મુખ્ય કેનાલમાંથી ટેકનિકલ ખામીને કારણે વહી જતું પાણી વન વિભાગની મદદથી ચેકડેમમાં વાળીને પાણી અને રોજગાર બંને મેળવ્યા છે। આ ચેકડેમ સાથે ભૂગર્ભ પાઇપલાઇન જોડી પાણીને નિયંત્રિત કરી ગ્રામજનોએ 300 એકર જમીન ફળદ્રુપ કરી છે। હવે આ વિસ્તારના ખેડૂતો કપાસ, ઘઉં, મકાઈ, મરચા, ડુંગળી વગેરે પાકો લેતા થયા હોવાથી પોતાની આવક 300 ગણી વધી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। નરેગા દ્વારા જે આ ચેક ડેમ બનાવ્યા અમારા વન વિભાગે એમાંથી અમને પાણી પિયત માટે મળે છે અને અમે જાત જાતની ખેતીવાડી કરેલ છે। એમાં અમને બધું સારી રીતે મળી રહે છે, વગર ડીઝલે કે કોઈ ખર્ચ વગર અમને પાણી મળે છે। એના દ્વારા અમારા ભાઈઓ બહેનો બધા સુખી છે। અમે એમ કે આ પાણી મળ્યું તો આટલા એમ કે આગળ પડતા થયા, ઘાસચારો ખેડૂત કઈથી લાવો ભેંસોને, એનો અમને બધો પ્રોબ્લેમ હલ થયો છે આમાં। અને કુદરતી રીતે કોઈ પણ પ્રકારના ડીઝલના ખર્ચા સિવાય, એન્જિનના મૂડીરોકાણ સિવાય, પાઇપલાઇનના મૂડીરોકાણ સિવાય નરેગા યોજના થકી જ આ લોકો આજે મફત સિંચાઈ કરી રહ્યા છે। માત્ર મહેનત જ કરવી પડે છે અને આ મહેનતનું ફળ આજે ખેતરોમાં પાકથી લહેરાઈ રહ્યું છે અને ગામ લોકોની આવક લગભગ 250% જેટલી 300% જેટલી ઇન્ક્રીઝ થઈ ગઈ છે અને ગામ લોકોને રોજગારી ઘરમાં જ મળે।